જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું કે પિતૃદોષ શું છે અને તેને દૂર કરવાના ઉપાયો કયા છે. આ ઉપરાંત એ પણ જાણીશું કે શ્રાદ્ધની વિધિ શા માટે કરવી જોઈએ. તમને ખબર છે પિતૃઓ કોણ છે અને પિતૃ ઋણ શું છે? પિતૃઓ એ છે જેમણે મૃત્યુ પછી દેવલોક પ્રાપ્ત કર્યો છે. પિતૃ કોઈ પણ હોઈ શકે છે, બાળકો, યુવાનો, વૃદ્ધ, સ્ત્રીઓ કે પુરુષો. આ લોકો દેવલોક પ્રાપ્ત કર્યા પછી પિતૃયોનિમાં પ્રવેશ કરે છે અને તેમની આત્માને પિતૃ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર દરેક મનુષ્યના જીવનમાં 3 મુખ્ય ઋણ છે. તેમાંનું પહેલું ઋણ છે દેવ ઋણ. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે તેને જન્મ મળે અને ગર્ભરૂપી નરકમાંથી મુક્તિ મળે. ભગવાન બાળકને જન્મ આપે છે અને આ દેવ ઋણ માનવામાં આવે છે. બીજું ઋણ છે ઋષિ ઋણ. આ ઋણ જીવનમાં ધર્મ અને નૈતિક જ્ઞાન આપનારા ઋષિમુનિઓના પ્રત્યે હોય છે. ધર્મશાસ્ત્રો, વેદો અને પુરાણો દ્વારા મળેલ માર્ગદર્શન દ્વારા જીવન કેવી રીતે જીવવું એ શીખવવામાં આવે છે. ત્રીજું ઋણ છે પિતૃ ઋણ, જે માતા-પિતા, પૂર્વજો અને મોસાળ પક્ષ તરફથી મળેલું ઋણ છે. તેઓએ આપણને જીવન આપ્યું છે અને આ પિતૃ ઋણના રૂપમાં રહે છે. આ ઋણમાંથી મુક્ત થવાના કેટલાક ઉપાય પણ છે. દેવ ઋણમાંથી મુક્ત થવા માટે દરરોજ ભગવાનના દર્શન, પ્રાર્થના અને પૂજા અર્ચના કરવામાં આવે છે. ઋષિ ઋણમાંથી મુક્ત થવા માટે રોજ શાસ્ત્રો, વેદો અને ધર્મના પુસ્તકોનું વાંચન અને તેમનું આચરણ કરવામાં આવે છે. પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ વિધિ, પિંડદાન, તર્પણ અને અન્ય વૈદિક વિધિઓ કરવી જરૂરી છે. આ વિધિઓ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે અને તે શ્રદ્ધાથી કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન 16 દિવસની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, જેમાં પિતૃઓની મુક્તિ માટે શ્રદ્ધાપૂર્વક વિધિ કરવામાં આવે છે. તો હવે આપણે જાણીશું કે શ્રાદ્ધ વિધિ શું છે. શ્રાદ્ધ વિધિનો ઉદ્ભવ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વૈદિક ધર્મશાસ્ત્રોમાંથી થયો છે. વેદો અને પુરાણોમાં શ્રાદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે. આ ગ્રંથો શ્રાદ્ધ વિધિ અને પિતૃ તર્પણને અગત્યનું ગણાવે છે. શ્રાદ્ધનો ઉદ્દેશ્ય પ્રાચીન સમયમાં પોતાનું જીવન જીવતી વ્યક્તિઓ માટે આગળની પેઢી તરફથી પિતૃઓને શ્રદ્ધા અને માન અર્પણ કરવાનો હતો. આ વિધિ દ્વારા મનુષ્ય પોતાના પિતૃઓને સ્મરણ કરીને તેમની આત્મા માટે શાંતિ અને મુક્તિ માટે પ્રાર્થના કરે છે. પિતૃઓને જળ, અન્ન અને ધર્મકાર્ય દાન કરવામાં આવે છે, જેથી તેઓ શાંતિ પામે. પરંપરા અને ધર્મના આધારે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે અને આ મનુષ્યની પરમ ફરજ છે, જેને વેદોમાં મહત્વ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓ સંતાનને સંપત્તિ, સંતતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પિતૃયોનિમાં પ્રવેશ કર્યા પછી પિતૃઓ 3 આશીર્વાદ આપે છે: સંતતિ, સંમતિ અને સંપત્તિ. શ્રાદ્ધ તે એક એવી પરંપરા છે જેમાં મનુષ્ય પોતાના માતા-પિતાને અને અન્ય પૂર્વજોને
સ્મરણ કરીને શ્રદ્ધાપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. શ્રાદ્ધ વિધિ સમાજમાં આધ્યાત્મિક વિવેક અને નૈતિક સંસ્કારો ફેલાવવાની રીત છે, જે કુટુંબની એકતા અને ધાર્મિક સંસ્કૃતિને જાળવવા માટે મદદ કરે છે. શ્રાદ્ધ એ વિધિ છે જે પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ વિધિ ભાદરવા વદ એકમથી શરૂ થાય છે અને આસો સુદ એકમના દિવસે પૂર્ણ થાય છે. પિતૃઓને સંતોષવા માટે મૃત્યુના દિવસે જે તિથિ હોય એ તિથિમાં શ્રાદ્ધ કરવું જોઈએ. જો મૃત્યુની તિથિ યાદ ન હોય તો અમાસના દિવસે પણ શ્રાદ્ધ કરી શકાય છે. પિતૃઓને સંતોષવા માટે વ્યક્તિને અમુક કાર્યો પોતાની જવાબદારીથી કરવા જોઈએ. તર્પણ અને પિંડદાનની વિધિઓ દ્વારા પિતૃઓને પિંડ અને પાણી અર્પણ કરવામાં આવે છે. નારાયણ બલિની વિધિ દ્વારા પિતૃઓને મુક્તિ મળે છે. ભાગવત કથા પારાયણ સાંભળવી કે કરાવવી પિતૃઓની સુખ સમૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે. બ્રહ્મભોજનની વિધિ દ્વારા બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન કરવું જોઈએ. તો હવે આપણે જાણીશું કે પિતૃદોષ શું છે. પિતૃદોષ એ જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓમાં એક અશુભ દોષ છે, જે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધો લાવી શકે છે. પિતૃદોષને પેઢીઓ સુધી અસરકારક માનવામાં આવે છે અને તેના પરિવારના સભ્યોના જીવન પર વિપરીત પ્રભાવ પડે છે. પિતૃદોષ એવા દોષને કહેવાય છે જ્યારે કોઈ વ્યક્તિના કુટુંબના પૂર્વજોની આત્મા અસંતોષી રહે છે અથવા તેમની શુભ વિધિઓ, શ્રાદ્ધ, પિંડદાન વગેરે યોગ્ય રીતે કરવામાં આવ્યા ન હોય. જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દોષ સંતાનનું આરોગ્ય, સંબંધો અને સંપત્તિમાં અવરોધો લાવી શકે છે. પિતૃદોષના પ્રભાવથી ઘરના લોકોમાં ઝઘડા અને વિખવાદ વધે છે. પિતૃદોષના પ્રભાવથી સંતાનની શિક્ષા, સંતાનની પ્રાપ્તિ, લગ્ન અને વ્યાપારમાં અડચણો અને મુશ્કેલીઓ ઊભી થાય છે. પિતૃદોષ લાગવાના મુખ્ય કારણો એ છે કે જ્યારે પરિવારના મૃતક સભ્યોના અંતિમ સંસ્કાર અને વિધિ નિયમો અનુસાર ન કરવામાં આવે અથવા નિયમોમાં ચૂક થાય ત્યારે પિતૃદોષ લાગે છે. જો પરિવારમાં કોઈ સંતાનનું અથવા સભ્યનું અકાળે મૃત્યુ થાય, જેમ કે આત્મહત્યા, અકસ્માત અથવા અસહજ રીતે, તો એ પેઢી દોષગ્રસ્ત બને છે. પોતાના માતા પિતાનું અપમાન કરવાથી, તેઓને હેરાન કરવાથી, અપશબ્દ કહેવાથી અથવા તેમની યોગ્ય સેવા ન કરતા વ્યક્તિ પિતૃદોષનો ભોગ બને છે. પિતૃઓને શ્રદ્ધા અનુસાર શ્રાદ્ધ વિધિ ન કરવાથી અથવા પિંડદાન ન કરવાથી પિતૃદોષ લાગતો માનવામાં આવે છે. નિર્દોષ જીવોને મારી નાખવાથી, પીપળા, લીમડા અને વડના વૃક્ષને નષ્ટ કરવાથી અથવા સર્પને મારી નાખવાથી પણ આ દોષ લાગતો હોય છે. પિતૃદોષને દૂર કરવાના કેટલાક ઉપાય પણ છે. પિતૃદોષને શાંત કરવા માટે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ વિધિ કરવી આવશ્યક છે. આ વિધિમાં પિંડદાન, તર્પણ અને દાન મુખ્ય ઉપાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવી પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. વર્ષના અમુક ખાસ દિવસો જેમ કે એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યા પર પિતૃઓ માટે જળ અર્પણ કરવું જોઈએ. તે સમયે જળમાં
કાળા તલ, દૂધ અને અક્ષત અર્પણ કરવાથી પિતૃદોષ હળવો થાય છે. બપોરના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરવી. પીપળાને કાળા તલ, દૂધ અને ફૂલ ચડાવી પૂજા કરવાથી પિતૃદોષમાં રાહત મળે છે. ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવવી, તેલનો દીવો પ્રગટાવો અને રોજ ભગવાનની પૂજા કર્યા પછી પૂર્વજોને ક્ષમા માગવી, જેથી દોષ હળવો થાય. આ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર થાય છે. પિતૃદોષ દૂર કરવા માટે તંબાકુ, દારૂ વગેરેનો ઉપયોગ બંધ કરવો. પવિત્ર અને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવી જોઈએ. જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ભોજન કરાવવું અને દાન કરવું જોઈએ. દાનમાં ગરીબ છોકરીના લગ્નમાં મદદ કરવી એ પણ એક વિશેષ ઉપાય છે. શું કોઈને ખબર છે શ્રાદ્ધ વિધિમાં બ્રાહ્મણોને ભોજન શા માટે કરાવવું જોઈએ? ધર્મશાસ્ત્રોમાં બ્રાહ્મણોને પિતૃઓના પ્રતિનિધિ માનવામાં આવે છે અને તેમને જમાડવાથી તે ભોજન પિતૃઓ સુધી પહોંચે છે. બ્રાહ્મણોને પવિત્ર અને જ્ઞાનવાન માનવામાં આવે છે, તેથી તેમને જમાડવાથી શ્રાદ્ધ વિધિ પવિત્ર બને છે. બ્રાહ્મણોને જમાડવાથી અને તેમને દાન આપવાથી જે પુણ્ય મેળવવામાં આવે છે તે પુણ્ય પિતૃઓની આત્મા માટે ઉત્તમ ગણાય છે. આ માટે શ્રાદ્ધ વિધિમાં બ્રાહ્મણોને જમાડવું પિતૃતર્પણ અને તેમની કૃપા મેળવવાનો મહત્વપૂર્ણ ભાગ છે. કાગડાઓને જ શા માટે શ્રાદ્ધ નાખવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર કાગડાને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કાગડાઓમાં પિતૃઓની આત્માનો અંશ આવે છે અને કાગડાને અન્ન અર્પણ કરવાથી પિતૃઓને અન્ન મળશે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં કાગડાને પૃથ્વી અને પરલોક વચ્ચેનો સંવાદક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો શ્રાદ્ધ વિધિ દરમિયાન કાગડો આવે અને અર્પણ કરેલા અન્નને સ્પર્શે કે ખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. તે પિતૃઓની સંતુષ્ટિનું પ્રતીક છે અને માનવામાં આવે છે કે પિતૃઓએ અન્નને સ્વીકાર્યું છે. એમ કહીએ તો કાગડાને શ્રાદ્ધમાં મહત્વ મળવું એ પિતૃઓની આત્માની તૃપ્તિ અને શાંતિ માટે એક ધાર્મિક માન્યતાનો ભાગ છે અને આ પરંપરા આજે પણ શ્રદ્ધા સાથે અનુસરવામાં આવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.